હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજી ને આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજનો વ્લોગ ચાલુ થઈ રહ્યો છે ખેતરમાંથી. સરસ મજાનો તડકો પડી રહ્યો છે, ફાગણનો છેલ્લો તડકો, કારણ કે કાલથી તો ચૈત્ર ચાલુ થવાનો છે, ચૈત્ર માસ. અને આજે આપણે ખેતરમાં પાણી વાળવા માટે આવી ગયા છીએ, કારણ કે પપ્પા ગયા છે ટ્રેક્ટર લઈને, થ્રેસર લઈને ઘઉં કાઢવા માટે. તો પેલું કયું ઘાસ કે બુલેટ ઘાસ વાવ્યું છે આ. તો મમ્મી પણ ત્યાં પાણી વાળે છે અને હું પણ આવી છું. એટલે મમ્મી ઘઉંમાં, હા, મજૂર બધા ત્યાં જતા રહ્યા ને, એટલે કોઈ મળતા નહીં, એટલે જાતે કરવું પડે. પણ કંઈ નહીં, ઘરની જોડે જ છે એટલે જાતે કરી શકાય. બીજે મીન્સ કે બીજા ખેતરે હોય તો ના જઈ શકીએ, પણ ઘરે છે એટલે આટલું તો આપણે સાચવી શકીએ. લગભગ આ ખેતરમાં બુલેટ ઘાસ વાવીને ત્યારથી અમે જ પાણી પાઈએ છીએ. હે મમ્મી? આ ત્રીજી વખત આવ્યું ને, 3rd ટાઈમ. અને એક વખત આ બાજુથી આ બાજુથી બગલેશ દેવ આવી ગયા છે. બગલેશ દેવ અને બધું ઉગી નીકળ્યું છે. હવે કમ્પ્લીટ ગ્રીન થઈ ગયું છે. મહેનત તો રંગ લાવો જ. અમારા નિકેશભાઈના ઘઉં સવારે નીકળી ગયા છે. અત્યારે આ નિકેશભાઈના જ ચાલે છે ઘઉં, એટલે ધૂળ પણ એટલી પેલી શું કહેવાય આવે ને, એટલે તકલીફ પડે. પણ કંઈ નહીં, અત્યારે હવે ખેડૂતોની સિઝન છે તો આપણાથી કંઈ કહેવાય ના, કોઈને બોલાય ના, કારણ કે આપણે પોતે ખેડૂત હોઈએ એટલે સમજી શકીએ છીએ બધું. પણ ખરા બપોરમાં કાઠું પડે છે. હે મમ્મી, પડ્યું કાઠું? ના પડે. પાણીમાં રહેવાનું હોય ને એટલે ના પડે, પછી ખબર પડે. એવું છે. મમ્મીને થોડી વાર બેસાડીએ ને આપણે વળગી પડીએ. મમ્મીથી નહીં થતું, આઈ થિંક. ક્યારે નહીં કરેલું નવું કરવું પડે, બોલો. એવું નથી, પણ આ તો મજૂરને નહીં ને એટલું વાંધો નહીં. ચલો, હું એ કામ ફિનિશ કરી દઉં. હા, પપ્પા નથી કરવા દેતા, એ વસ્તુ સાચી છે, પણ એ બા ઘરે નથી એટલે. બાકી તે મમ્મીને નહીં, મને પણ હાથ ના અડાડવા દે. એટલે પપ્પા વસ્તુ એવી જ હોય. દરેકના પપ્પા એવા, મારા એમ નહીં, દરેક દીકરીના બાપ એવો હોય. અને લાય મમ્મી, નહીં થાય, હું કરી દઉં. થયું કે આવું? હજુ થોડી માટી નાખવી પડે. ત્યાંથી વચ્ચે લે તો પાણી ફૂટી જશે. મમ્મી એક સાથે બે પેલા શું કહેવાય એમાં જવા દીધું. શૈરા પારા ના કહેવાય. હા, એટલે આપણે દૂર મંદિર છે ને ત્યાં સુધી જતા આવીએ કે પાણી કેટલે સુધી પહોંચે છે, કારણ કે આ બાજુ બુલેટ ઘાસ વાવ્યું છે અને સામે પાછી બાજરી વાવી છે. બધું તબેલા માટે, ગાય ભેંસ માટે જ છે. એટલે બુલેટ ઘાસ પણ હવે ખાસું દેખાય તો આવ્યું છે. ફટાફટ આ બાજુ વચ્ચે કોરું રહી ગયું છે મમ્મી. અરે ના, કોરું નહીં, આ તો પેલું હું સેલ ઉડીને આવ્યું છે ને એટલે આવું લાગે છે. હા, એ કાલની આ હું સેલ બધું શેની. હા, તો એમ જ તો હું સેલ ઉડીને આવ્યું છે બધું, એના લીધે આવું થઈ ગયું છે. મેં કીધું કોરું કેમ દેખાય છે, પણ કોરું નથી. જો ઘઉં ઉડીને આવ્યા છે. આ ખેતરમાં ઘઉં હતા અને ઉડીને અહીંયા આવ્યા છે. હવે મમ્મી, આ ઘઉં નહીં લેવા પડે. આ ઘઉં પેલી પોખડીઓ પડીશ, ચાલશે? આપણે અહીંયા જોતા આવીએ કે કમ્પ્લીટ થયું છે કે નથી થયું, કારણ કે ચશ્મા પહેરતા હોય ને એટલે ઓછું દેખાય ને, એટલે જોવું પડે, બીજું કોઈ ના. ઓહો, ફૂટો થઈ ગયું છે. તો મમ્મી છે માં ફરથી કર્યું, આટલે તો પાણી ફૂટે. આ બાજરી ઉગી ગઈ છે. અને આ બાજુ અમારા લવજી દાદાનું ખેતર છે પાછળ, એટલે અહીંયા પાણી હા કમ્પ્લીટ આવી ગયું છે. જો આ પારો ફૂટી ગયો. માતાજીનું મંદિર, અને મમ્મીને ના કહી દઈએ. આ પક્ષીનું નામ કોઈને ખબર હોય તો જણાવજો. 2 છે, પેલું જે બાજુ જાય ને એ બાજુ જ પેલું એ જાય છે, એટલે એની ચાંચ જુઓ કેટલી લાંબી છે. જો પેલું આમ વળી ગયું ને એટલે આ તરત વળી ગયું. પેલું આખું પાછું થાય છે, આ આગું પાછું થાય. અરે ત્યાં જ અહીંયા વચ્ચે પાણી આવી ગયું પગમાં. એવું છે. બસ દિવસ આવો જ ચાલી રહ્યો છે.
ચીકુડી ઉપર છે એટલે એ પાક્યા નથી. અને આંબાને પણ મોર આવી ગયો છે. દાદાનો વાયેલો આંબો છે સરસ મજાનો. ખબર નહીં કેરી ક્યારે ઉગશે. મમ્મીએ તો બેમાં ચાલુ કરી દીધું એમ. બરોબર છે. પાણી ફૂલ હે ને એટલે. હે કેવું લાગે છે મમ્મી? હે સરસ લાગે છે. તડકો લાગે છે? પાણીમાં તડકો ના લાગે. એમ ના લાગે પણ પગમાં ના લાગે. આમ તો લાગે કે કામ કરતા ને એટલે તડકો ના લાગે. એવું હોય બરોબર છે. જો અહીંયા ડાયરેક્ટ ડ્રીપનું પેલું છે ને એ ડ્રીપની પાઇપ પડી છે અને આંબામાં પાણી જાય છે એટલું ખોલી લીધું છે. તો આ પાણી પીવાય જ કે મમ્મી? પીવાય ચોખ્ખું પાણી. હા હાલ તો લે દઉં હું પીવું. સરસ મજાનું મીઠું પાણી પી લીધું છે અને ચીકુડીના છાંયડે આવી ગયા. જો ચીકુડીનો છાંયડો ચીકુસ પણ સરસ સરસ બેસી ગયા. તમને દેખાતા જ હશે પણ હવે પાકે ત્યારની વાત. બાકી છે ખરા. અને મમ્મીને બંને અહીંયા છાંયડે આવી ગયા છીએ કારણ કે ઘેર રોહિતભાઈને રોહિતભાઈ આવ્યા છો મમ્મી એ લોકો પેલું શું કહેવાય ટ્રેક્ટર ખાલી કરે છે. ઘઉં આવ્યા છે ઘેર એટલે. અને મમ્મી બંને મમ્મી આ ડાળું સુકાઈ ગયું છે આમાં વચ્ચે તૂટી ગયું છે એટલું ને ખેંચી લેવું પડશે. પણ મેં ખેંચી લે પેલું તૂટેલું છે ને ઊભી રહો. હા કારણ કે એ બધું સુકાઈ જાય. મન નહીં વાગ સ્ટ્રગલ. સરસ મજાના બળદે બેસી ગયા છે અહીંયા. બળદ 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 ઓ બળદ ઓ બળદવા ચીકી ચીકી ભાભાના બળદ છે. મમ્મી નહીં પડે તું નહીં ટ્રાય કરે. ઉભી રમું હલાવો. ચીકુ પાકે જ નહીં તો પછી ક્યાંથી હલાઈ નાખો તો એને પડતું સારું. મીઠી ચીકુડી છે પણ પડવો તો જોઈએ. આઈ રહ્યું એક આ પડેલું છે કાચું છે. પાકતો તો પડતો નહીં તાણો. ચકલો ખાઈ ચકલો જ ખાઈ જાય કે. ચકલો છે ને એ મીઠું હોય ને એ જ ખાય. વકીલ સાહેબનો કોઈક ટ્રેક્ટર લઈને આવી ગયું છે ઉછેર ભરવા. આપણે પોણી જોતો રહેજો હો. અને હા આ પક્ષીનું નામ મને ખબર હોય તો ખાસ કોમેન્ટ કરજો કારણ કે મને નથી ખબર. આ બે કાળો કાળો રહે ને જો. હા શું પવન આવે છે. સહેજ ગરમીનો અહેસાસ નથી થતો. થાય છે મમ્મી? એ તો આજે આપણે પાણી વાળવાનું છે ને એટલે બાકી બધું થાય. એમને ખબર છે કે આ લોકો કામ નથી કરતા કરવું પડે છે એટલે સાચી વાત છે મમ્મી તારી. નીચે એ ચીકું પડ્યું. કેવું છે? કાચું જ હશે હે ને? કાચું જ છે. કઈ નહીં એક બેન ને પેલું કીધું તું ને એવું કરવાનું પકવવા માટે. હવે જો તમને રિયલ ધૂળ બતાવું. કાલે આખી રાત બી અમે એ ધૂળનો સામનો કર્યો છે. સવારમાં બી કર્યો છે અને અત્યારે ફરથી ધૂળ આવે છે. એમનો પણ વાંક નથી. પવન જે દિશામાં હોય એ દિશામાં આવે. પણ જુઓ બતાવું તમને. અને આ છે ને એટલી ખરાબ ઉધરસ કરે છે ને પછી શું કહું મમ્મી. અને માર જેવીને તો ઘઉંની એલર્જી હે. છીંકો ખાઈ ખાઈને થાકી જાઓ. પણ શું કરાય કશું શક્ય છે નહીં. અને જો ધૂળ ઉડતી આવવા માંડી એટલે સરસ મજાનું પવન તો સારો આવે છે. એટલે ખાટલો લઈને ઊંઘવાનું મન થાય. ઊંઘાય જ કે મમ્મી ચીકુ નીચે તો લેતા હું ખાટલો. હે મમ્મીને તો ઘઉંની સિઝન ચાલતી છે ને તારનું કોમ. આ વકીલ સાહેબ આવી ગયા ને. વકીલ સાહેબ કોર્ટમાં નહીં ગયા આજે. જો વકીલ સાહેબ કોમ કરીશ. વકીલ થઈને કોમ કરીશું મમ્મી આપણે કેમ કોમ ના કરીએ હે? નહીં ના ભાભી બધો આવી ગયો છે. હું સેલ ભરવા હમણાં હું કપડા તો દીધી હવારે તાન તો એમને ઘઉં કાઢે છે હું સેલે હોમ. અને આપણા દાદાએ કામ કરતા બધું જ કામ. દાદા કામ બી કરતા
નોકરી બી કરતા અને ભણતા જોડે જોડે હતા, કામ ભણતા બી ખરા અને પત્રકારત્વનું પણ કર્યું, રિપોર્ટિંગનું પણ કર્યું. તો પછી આમ તો આપણેથી તો કરવું જ પડે ને. કરવું જ પડે. આંખોમાં એ ધૂળ જવા મોડી છે હવે ધીરે ધીરે, કારણ કે વધારે ઘોટાયું છે. તે હજી અહીંયા બળદવા પીછે ઊભા હો ગયા है, खड़ा हो गया है, सॉरी ऊभा बोला सॉरी खड़ा हो गया है, बोबड़े गया है. अभी तो हिंदी गुजराती सब मिक्स चल रहा है. चलते हैं फिरते हैं दौड़ते हैं. तुम दौड़ते आओ मैं ना तुम दौड़ के जाओ मैं भाग के आती हूँ. तुम चल के जाओ मैं હેડ કે આતી હું. એવું બધું ચાલી રહ્યું છે અત્યારે. મમ્મીના બંને ચીકુડીનો સહારો લઈને ઊભા છીએ તડકામાં. વાગ્યા છે બપોરના 1:30. ફાગણનો આજે છેલ્લો દિવસ અને વાગી ગયા છે 1:30. આવતીકાલથી ચૈત્ર માસ ચાલુ થાય છે, તો ઘણા બધા ચૈત્ર માસની નવરાત્રિઓ પણ કરતા હોય છે. તો એ બધાને ચૈત્ર માસની હાર્દિક શુભકામનાઓ એડવાન્સમાં, કારણ કે તમે કદાચ આવતીકાલે પણ આ વિડીયો જુઓ તો આવતીકાલે ચૈત્ર માસ ચાલુ થઈ ગયું. બીજું કે પપ્પા થાક લાગ્યો ફોન પકડીને. તો બીજું કે પપ્પા બીજે જતા હોય છે રણુજા. તો હવે કાલે એકમ છે એટલે કાલે નીકળી જશે, કારણ કે પરમ દિવસે બીજના દર્શન કરીને પછી આવશે. એટલે એમના ભાગનું કામ થોડું આપણે સંભાળવું પડે, કારણ કે 12 ને 1 વાગે રાતના આવતા હોય છે. મમ્મી એટલા જ થઈ જ જાય છે ને, રાતના 1 તો વાગી જ જાય, પછી સવારે બી ઉઠી જાય પાછા. એટલે થોડું આપણે એમના સામે જોઈને કરીએ, કારણ કે અહીંયા કેટલા બધા લોકો કામ કરતા દેખાય. જુઓ ઘણા બધા છે. મજૂર બોલાઈને કરાવી લઈએ પણ અત્યારે ઘઉંમાં વળી હા એટલે જ તો બધું આમ તો કેવું પાણી વાળવાનું હોય ને તો અમુક દિવસે તો પપ્પાને આરામ કરવો હોય ને તો બી મજૂર બોલાવી લઈએ. 300 કે 350 રૂપિયા રોજ હોય એ આપીએ, પણ કેવું થઈ જાય. પણ અત્યારે બધા ઘઉંમાં બિઝી છે અને મજૂર નથી મળતા, એટલે તો લોકો અત્યારે વધારે પડતા હાર્વેસ્ટરનો ઉપયોગ કરે છે. પણ તબેલાવાળા છે ને જલ્દી હાર્વેસ્ટરનો ઉપયોગ ના કરે. એમને જે આ હુસેલનું મળવું જોઈએ ને નથી મળતું હતું, એવું બધાનું કહેવું છે. હે ને મમ્મી? એવું કંઈક છે. એટલે અને હવે હાથ દુખે છે એટલે તબેલાવાળા હુસેલ જોઈએ. હા, તબેલાવાળાને ગાય ભેંસને ખવડાવવા માટે જોઈએ, એટલે એ લોકો મજૂર બોલાવીને જ કરાવતા હોય, કારણ કે ઘઉં નીચેથી કપાવવાના હોય એના માટે. બસ આવું બધું ચાલી રહ્યું છે. તો બસ તૂટ્યા ફૂટા હિન્દીની સાથે આજના વિડીયોમાં બસ આટલું જ કરીએ છીએ, કારણ કે હવે આ થોડુંક કરી લઈએ કામ. અને નિકેશભાઈને કમ્પ્લીટ દેખાય જ જુઓ, હવે નજીક આવ્યા ને એટલે જુઓ ના હવે ચાલશે, કારણ કે વિડીયો પછી લાંબો થઈ જાય ને તો જોવાવાળાને કંટાળો આવે. હે ને? જો હું સાચી હોઉં ને તો કોમેન્ટ કરજો. અને પાછું 3 વાગે કોણ ધાબા પર જાય યાર, એટલે રવા દો ને. આ તડકો ઓછો પડે છે તે કોઈ, એટલે બસ સરસ મજાનો મોર આ તડકામાં શું કરવા આવ્યો હશે? બળવા. तो बस आज के लिए बस इतना ही. जो व्लॉग पसंद आया है तो लाइक करें, शेयर करें. और निकेश भाई फाइनली यहाँ पे देख चुके हैं. पहला लेवाई जातो संताई जा જોઈને. તો બસ આજના માટે બસ આટલું જ. અને જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.